મિત્રો આજે આપણે વાત કરવાના છીએ આઈટીઆઈમાં એડમિશન ફોર્મ છે એ વર્ષ 2024-25 માટે ઓનલાઈન ભરાવાના શરૂ થઈ ગયેલ છે. ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું. છેલ્લી તારીખ છે 13/6/2024, તો તે પહેલાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો મિત્રો, જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી અને ITIadmission.gujarat.gov.in આ વેબસાઇટને ઓપન કરવાની છે. એટલે તમને કંઈક આ પ્રકારે વેબસાઇટ છે જોવા મળશે. અહીં મિત્રો એપ્લાય ફોર ન્યૂ રજિસ્ટ્રેશન, અહીંયા તમે જોઈ શકો છો. નવા રજિસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો તો આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે ક્લિક કરશો એટલે રાઉન્ડ 1 આઈટીઆઈમાં પ્રવેશ મેળવવા માટેનું આ અરજી ફોર્મ છે એ ઓપન થઈ જશે. આ ફોર્મ ફક્ત અંગ્રેજી ભાષાની અંદર જ તમારે ભરવાનું રહેશે. અહીં તમે જોઈ શકો છો. તો મિત્રો, અહીંયા આગળ ભલે તમે ગુજરાતી લેંગ્વેજ સિલેક્ટ કરેલી હોય, પરંતુ તમે જે આ ખાનાની અંદર લખશો એ તમામ જે માહિતી છે એ ઇંગ્લિશમાં જ લખવાની રહેશે. તો સૌપ્રથમ તો તમારે તમારું નામ લખવાનું છે. અહીંયા તમારા પિતાનું નામ, જો કોઈ પરણિત મહિલા હોય તો એમને અહીંયા એમના પતિનું નામ લખવાનું રહેશે. ત્યાર પછી અટક અહીંયા લખવાની રહેશે. આધાર મુજબ તમારું પૂરેપૂરું નામ લખવાનું છે. માતાનું નામ અહીંયા સ્ત્રી, પુરુષ કે અન્ય જે પણ હોય એ તમે સિલેક્ટ કરી શકો છો. ત્યાર પછી મિત્રો માતૃભાષા તમે અહીંથી હિન્દી, સિંધી, ઉર્દુ, મરાઠી, અન્ય કે ગુજરાતી જે પણ રાખવી હોય એ રાખી શકશો. ત્યાર પછી રહેણાંક વિસ્તાર, જેમાં શહેરી વિસ્તારમાં રહો છો કે ગ્રામ્ય વિસ્તારમાં, તો એ તમે સિલેક્ટ કરી શકો છો. અહીંયા તમારું પૂરેપૂરું એડ્રેસ છે એ તમારે આપી દેવાનું રહેશે. કયા શહેરમાં રહો છો એ. ત્યાર પછી રહેઠાણ માટે અહીંયા તમારે જિલ્લો છે એ પસંદ કરવાનો છે. એ જ રીતે તમને અહીંયા તાલુકાનું લિસ્ટ છે એ જોવા મળશે, તો એ તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યાર પછી પિનકોડ નંબર તમારે અહીંયા લખવાનો છે. તમારો મોબાઈલ નંબર તમારે આ ખાનામાં લખી દેવાનો રહેશે. ત્યાર પછી એ જ મોબાઈલ નંબર ફરી અહીંયા લખવાનો છે. જો ટેલિફોન નંબર હોય તો એ તમે આપી શકો છો. ઈમેલ આઈડી ફરજિયાત આપવાનું છે અને એ જ ઈમેલ આઈડી તમારે અહીંયા ટાઈપ કરવાનું રહેશે. જન્મ તારીખ અહીંયા તમારે લખવાની છે. ફોટો આઈડી પ્રૂફ, આમાંથી કોઈ પણ એક તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યાર પછી માની લો કે તમે ચૂંટણી કાર્ડ સિલેક્ટ કરો છો તો અહીંયા ચૂંટણી કાર્ડનો નંબર આવશે. ડ્રાઇવિંગ લાઇસન્સ સિલેક્ટ કરો તો ડ્રાઇવિંગ લાઇસન્સનો નંબર, એ પ્રમાણે જે પણ ડોક્યુમેન્ટ તમે સિલેક્ટ કરો એનો નંબર છે એ અહીંયા લખવાનો છે. ત્યાર પછી મિત્રો અહીંથી તમારો ધર્મ છે એ તમારે સિલેક્ટ કરવાનો રહેશે. અન્ય કેટેગરીમાં અહીં તમે જો ફિઝિકલ હેન્ડીકેપ હોય, એક્સ સર્વિસમેન હોય કે વિધવા હોય તો એ તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો. ત્યાર પછી જાતિ મિત્રો અહીંથી તમારે સિલેક્ટ કરવાની છે. જનરલ, EWS, SC, ST કે ACBC, તો એ પ્રકારે તમે અહીંયા સિલેક્ટ કરશો. જેવી મિત્રો મેં ACBC સિલેક્ટ કરી, તમે જોઈ શકો છો કે જાતિનો પ્રમાણપત્રનો નંબર તમારે નાખવાનો છે અને એ જાતિ પ્રમાણપત્ર તમે કઈ તારીખે કઢવેલું એ તારીખ તમારે અહીંયા દર્શાવવાની રહેશે. ત્યાર પછી મિત્રો શૈક્ષણિક લાયકાતની વિગત છે, જેમાં SSCની જે બેઠક નંબર છે એ સીટ નંબર તમારે અહીંયા લખવાનો રહેશે. ત્યાર પછી એનું વર્ષ અહીંયા લખવાનું છે અને નામ માર્કશીટ પ્રમાણે તમારે અહીંયા લખવાનું રહેશે. હવે મિત્રો અહીંયા એક નોંધ આપેલી છે કે વર્ષ 2017-21 દરમિયાન પ્રથમ પ્રયત્ને SSCને પાસ પરીક્ષા કરેલ હોય તો એવા વિદ્યાર્થીઓનો ડેટા છે એ અહીંયા ફીસ થઈ જશે. ફીસ એટલે કે મિત્રો તમે જેવું આ ઓપ્શન ઉપર અહીંયા જે ડિટેલ માંગેલી છે એ ડિટેલ નાખી અને ફીસ કરશો એટલે ઓટોમેટિક જે તમારો ડેટા છે એ અહીંયા ભરાઈ જશે. જો ન ભરાય તો તમારે એને મેન્યુઅલી નાખવાનો રહેશે. તો અહીંથી મિત્રો તમારે ધોરણ 10 છે એ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી SSCનો ડેટા છે એ અહીંયા નાખવાનો છે, કયા વર્ષમાં પાસ કરેલું. ત્યાર પછી એનો બેઠક ક્રમાંક કેટલા, મેળવેલા ગુણ છે, કુલ ગુણ કેટલા, ગણિત અને વિજ્ઞાનના ગુણ. તો એ પ્રકારે તમારે 12માનું પણ ડિટેલ છે એ અહીંયા નાખવાની છે. જેમ કે સાયન્સ, કોમર્સ કે આર્ટ જે પણ તમે રાખેલું હોય એ પ્રમાણે તમારે સિલેક્ટ કરી અને ત્યાર પછી તમામ જે ડિટેલ છે એ આ ખાનાની અંદર ભરવાની હોય છે. ત્યાર પછી મિત્રો એક બાહેંધરી પત્રક તમને નીચે જોવા મળશે, તો એમાં તમારે હા ઉપર ટીક માર્ક કરવાનું છે. અહીંયા જે કેપ્ચા જોવા મળે છે કેપ્ચા તમારે લખી દેવાનું રહેશે અને ત્યાર પછી મિત્રો તમે આ સબમિટનો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરશો એટલે તમારું ફોર્મ છે એ અહીં સબમિટ થઈ જશે. મિત્રો, હું તમને માત્ર સમજાવવા માટે આ ફોર્મ ભરી રહ્યો છું. તો જેવું તમે અહીં ક્લિક કરશો સબમિટ ઉપર એટલે તમને તમારી ડિટેલ છે એ અહીંયા જોવા મળશે. તમારે કૃપા કરી ભરેલ ફોર્મની ઉપરોક્ત વિગત છે એ ચકાસવાની છે. જો ખોટી માલુમ પડશે તો તમારી અરજી છે એ નામંજૂર થઈ શકે છે. તો અહીંયા તમારે ઓકેના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે.
એટલે મિત્રો આ પ્રકારે તમને તમારી એપ્લિકેશનનો રજિસ્ટ્રેશન નંબર જોવા મળશે। હવે તમારે આ નંબરનો ઉપયોગ કરી અને તમારો ફોટો છે એ અપલોડ કરવાનો છે અને ત્યાર પછી અરજીને કન્ફર્મ કરવાની રહેશે। તમે નીચે સ્ક્રોલ કરાવશો તો અહીં તમે જોઈ શકો છો તમારી અરજીનો ફોટો અપલોડ કરવો, તમારી અરજીને કન્ફર્મ કરવી। તમારી અરજી કન્ફર્મ થયા પછી તમારે એક ફી છે એ 50 રૂપિયાની ભરવાની હોય છે, તો એ ભરવાની રહેશે અને ત્યાર પછી તમારે એની પ્રિન્ટ છે એ મેળવી લેવાની રહેશે। તો મિત્રો આટલી પ્રોસેસ છે એ તમારે કરવાની છે, ત્યાર પછી જ તમારી અરજી છે એ કન્ફર્મ થશે। મિત્રો જેવા તમે લોગિન થશો અહીં તમે જોઈ શકો છો કે તમારો રજિસ્ટ્રેશન નંબર તમારે નાખવાનો રહેશે, તમારી ડેટ ઓફ બર્થ નાખવાની રહેશે, એટલે તમને તમારું નામ છે એ અહીંયા જોવા મળશે। હવે અહીંયા એપ્લિકેન્ટ ફોટો લખેલું છે, ચૂઝ ફાઇલ લખેલું છે, આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું હોય છે। એટલે મિત્રો આ પ્રકારે જે પણ જગ્યાએ તમે ફોટો રાખેલો હોય સિલેક્ટ કરી અને ઓપન કરી દેવાનો હોય છે। એટલે મિત્રો તમારો ફોટો છે એ અપલોડ થઈ જશે। અહીંયા તમારે અપલોડના ઓપ્શન ઉપર એને ક્લિક કરી દેવાનું રહેશે। ફોટાની સાઇઝ તમે અહીંયા જોઈ શકો છો, જેપીજી ફોર્મેટની અંદર 5 સેમી લંબાઈ અને 3.6 સેમી પહોળાઈ એવો હોવો જોઈએ અને 25 કેબીથી લઈ અને 100 કેબીની વચ્ચે એની સાઇઝ છે એ હોવી જરૂરી છે। તો એ પ્રકારે મિત્રો તમારે અપલોડ કરવાનો રહેશે। મિત્રો જેવો તમારો ફોટો અપલોડ થઈ જાય ત્યાર પછી તમારે છે એ અરજીને કન્ફર્મ કરવાની રહેશે। અરજી કન્ફર્મ કરી ત્યારબાદ ફી ભરવાની રહેશે અને ત્યાર પછી મિત્રો તમારે એપ્લિકેશનની પ્રિન્ટ છે એ અહીં મેળવી લેવાની રહેશે। તો મિત્રો આશા રાખું છું કે અહીં ઓનલાઈન અરજી કરવા વિશે તમને તમામ માહિતી મળી ગઈ છે। તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો। વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે। વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ।